વિવિધ જિલ્લાઓના અંદર ચોમાસાનું આગમન થઈ ગયું હતું, પરંતુ પાટણ જિલ્લાના અંદર ચોમાસાનું એટલે વરસાદનું આગમન થયું નતું, પરંતુ બપોર બાદ છે તે ઉકળાટ બાદ હાલ સાંજના સુમારે જે વરસાદી માહોલ જામ્યો છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો જે પાટણના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. જે રેલવે ગરનાળાનો જે રસ્તો છે તે રસ્તામાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાથી હાલ તો તે રસ્તો છે તે બંધ પામ્યો છે. દ્રશ્યના અંદર પણ જોઈ શકો છો કે જે પાણી છે તે ઢીચણ સમા સુધી પાણી ભરાયું છે. તમે જોઈ શકો છો જે સાયકલ જે ચાલક છે તે આવી રહ્યો છે, તેની સાયકલ પણ અડધી પાણીના અંદર જે છે ડૂબેલી દેખાય છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે પાટણનો જે મેન રસ્તો છે, જે ગરનાળાનો રસ્તો છે, ત્યાંથી લોકો પસાર થતા, પરંતુ સાંજના સુમારે જે પવન સાથે જે વરસાદ ફૂંકાયો છે અને પવન સાથે વરસાદ ફૂંકાવાના સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયું છે. સાથે વાત કરવામાં કે પાટણ શહેર સહિત સિદ્ધપુર તાલુકાના અંદર પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે. આપણે જે સીધા જ ભાઈ જોડે વાત કરવા માંગશો કે કેવી વરસાદના અંદર એમના હાલાકી ભોગવવી પડતી હોય છે, આપણે એમના જોડે જ વાત કરશો. કાકા, ક્યાંથી આવો છો? કરમજીવનથી આવીએ. આ ચોમાસામાં શું થયું છે? એ તો થવાનું છે કે ઓમાં નવાઈ છે. એવું કેટલા વર્ષોથી ભરાય છે? આ તો કાયમિકથી ભરાય છે. બરોબર. ડેલી કોઈ સોલ્યુશન થતું જ નહીં? કશું નહીં, કશું નહીં. થાય એવું જ નહીં ને. એવું કોઈ થાય ને ગોદી નમાય ને તે ઘાલે એવું નહીં. ઉપર કરે તારે. બરોબર. બીજું કઈ ને કોઈ તાકાત જ નહીં. અને બહુ પણ વરસાદનું પાણી ભરે ત્યાંથી અવર જવર કરવી પડે. એના પરથી કૂદી ના આવે તો આમ ફરી ના આવે તો આમ ફરી ના આવે. એવું છે એમ? રસ્તા બંધ છે બધા? બધું. હા. તમે જોઈ શકો છો ને કે જે ચોમાસાની જે હજી તો શરૂઆત થઈ છે ને જે નીચાણવાળા વિસ્તાર છે એટલે ઘરનાળા વિસ્તારના અંદર હાલ જે પાણી ઢીચણ સમાજ સુધી ભરાય છે, પરંતુ નગરપાલિકા છે જે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે, પરંતુ જે પ્રી મોન્સૂનની કામગીરી છે ખાલી કાગળ પર જ દેખાતી હોય તેવા દ્રશ્યો આપણી સામે આવે છે. હાલ તો પાટણનો જે મેન એક જ રસ્તો છે ગરનાળાનો, રસ્તા પર પાણી ભરાવાથી હાલ તો રસ્તો બંધ દેખાય છે. જો આગામી સમયના અંદર જો વધુ વરસાદ પડે તો પાટણમાં પ્રવેશ તેમજ બહાર જવા માટેનો આ રસ્તો છે તે બંધ થઈ શકે છે અને લોકો અંદર પુરાઈ શકે છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ.